તો આજે આપણે વાત કરીશું સચિત્ર બાલકથાઓમાંથી લેવાયેલી એક સરસ મજાની વાર્તાની. આ વાર્તા છે ભારતના બે મહાન વ્યક્તિત્વો વચ્ચેના એક એવા સંવાદની જેમાંથી જીવનનો એક બહુ મોટો પાઠ શીખવા મળે છે. ચાલો જોઈએ. તો ચાલો સીધા જ વાર્તામાં જઈએ. કલ્પના કરો ગાંધીજીના સાબરમતી આશ્રમની એક સાવ સાદી કુટીર છે, ચારે બાજુ એકદમ શાંતિ, અને બસ આ જ શાંતિની વચ્ચે એક એવો સંવાદ શરૂ થાય છે જે આપણને ઘણું બધું શીખવી જશે. હવે આ શાંતિભર્યા માહોલમાં એન્ટ્રી થાય છે એક ખાસ મહેમાનની. પંડિત જવાહરલાલ નહેરુ. પણ આ કોઈ સામાન્ય મુલાકાત નહોતી. આ તો એક એવો પ્રસંગ બનવાનો હતો જે હંમેશા માટે યાદ રહી જાય. તો બન્યું એવું કે કુટીરમાં થોડો અંધારપટ હતો, અને ચાલતા ચાલતા નહેરુજીનો પગ ગાંધીજીની લાકડી સાથે ભટકાયો. હવે આ સામાન્ય વાત પર એમને થોડીક અકળામણ થઈ, અને એમના મનમાં જે સવાલ આવ્યો એ એમણે તરત જ પૂછી લીધો. અને નહેરુજીનો સવાલ પણ કેવો હતો! એમણે સીધો જ ગાંધીજીના મૂળભૂત સિદ્ધાંત એટલે કે અહિંસા પર જ પ્રશ્ન ઉઠાવ્યો. એમણે પૂછ્યું, બાપુ, તમે તો અહિંસાના પૂજારી છો, તો પછી આ લાકડી અહીંયા કેમ રાખી છે? હવે ગાંધીજી તો ગાંધીજી. એમણે હસીને એકદમ મજેદાર જવાબ આપ્યો કે તમારા જેવા તોફાની છોકરાઓને સીધા કરવા માટે. બસ આટલું સાંભળતા જ આખું વાતાવરણ હળવું ફૂલ થઈ ગયું. પણ આ હળવી મજાક પછી વાત હવે ગંભીર વળાંક લે છે. બાપુના ચહેરા પર ગંભીરતા આવી, અને તેમણે જે કહ્યું ને એ જ આખી વાર્તાનો સાર છે. તો બાપુએ સૌથી પહેલાં તો અહિંસાનો સાચો મતલબ સમજાવ્યો. એમણે ક્લિયર કર્યું કે જુઓ, અહિંસાનો અર્થ એ બિલકુલ નથી કે કોઈ તમારા પર હુમલો કરે કે અન્યાય કરે અને તમે બસ માર ખાવા તૈયાર રહો. અને પછી જે વાક્ય આવ્યું એ બહુ જ મહત્વનું છે. એમના શબ્દો હતા, અનીતિ સામે આત્મરક્ષાના સાધનો એકઠા કરવા એ પણ નીતિનો જ એક ભાગ છે. ખરેખર આ એક જ વાક્યમાં એમની આખી ફિલોસોફી આવી જાય છે. અને આ જ તો બાપુની ખાસિયત હતી, ખરું ને? જુઓ તો ખરા, એક નાનકડી રોજબરોજની ઘટના, અને એમાંથી એમણે જીવનનો કેટલો મોટો અને ઊંડો પાઠ શીખવી દીધો. આ આખી વાત પરથી આપણને પણ એક વસ્તુ શીખવા મળે છે કે ગમે તેવા મોટા અને અઘરા વિચારો હોય એને સમજાવવા માટે ક્યારેક સાવ સાદા ઉદાહરણો જ કામ લાગે છે. અને હા, ક્યારેક મોટાઓને પણ બાળકોની જેમ જ સમજાવવું પડે છે, ત્યારે જ વાત મગજમાં બરાબર બેસે છે. તો ચાલો જતા જતા બાપુના એ શબ્દોને ફરી એકવાર આપણા મનમાં ઉતારી લઈએ. આ વિચાર આપણને એ જ શીખવે છે કે સાચી અહિંસા કાયરતાનું નામ નથી, પણ પોતાના આત્મસન્માન માટે અન્યાયની સામે ઊભા રહેવાની હિંમતનું નામ છે.